જય સંવિધાન આરક્ષણ શા માટે? તો જે પોતાની જ્ઞાતિને ઉચ્ચ ગણાવે છે તે જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં જો આહિર, ભરવાડ, રબારી, મિસ્ત્રી, હુઈ, હુતાર, દરજી, કોળી, આદિવાસી કે દલિત સમાજનો કોઈ એક ઘર જો રહેવા આવે તો આ લોકોના પેટમાં તેલ રેડાય છે. પણ જ્યારે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાં જો સવર્ણનું કોઈ પણનું ઘર રહેવા આવે તો તેને સહજપણે સ્વીકારે છે અને કોઈ પણ જાતની તકલીફ થતી નથી. વર્ષો પહેલા અને અત્યારે પણ ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને અડવાથી આભડછટ લાગે છે. ઘોડા ઉપર બેસવા નથી દેતા, મંદિરમાં પ્રવેશ નહીં, કુવામાંથી પાણી ભરવા ના દે. આવી અસંખ્ય એવી બાબતો હતી જેનાથી આ લોકો પીડાતા હતા. આરક્ષણ એટલા માટે છે જે જાતિગત ભેદભાવ હતા, નહીં કે આર્થિક આધાર ઉપર. જય સંવિધાન, જય ભારત.